ઘરવાળા છે ને સે કાળિયા અને પહેરવાનો ધોળા કપડા પહેરવાનો દોઢો બહુ કેતો સોરી આલે સોફા વહી જાય બધી લઈને ચોકે જા આજમાં સપોર્ટ છે ખુશી તો ભલે સપોર્ટ હોય આમાં ચશ્મા નો આવે ચશ્મા નો આવે કે નંબર નો આવે મેં કીધા ડેરી મિલ્ક ને એવી લેવી ને એની કરતા તો આ ખાવી બેટર છે મસ્ત મજાની છે હા ને હારી છે કે નહીં ચેકઆઉટ કરી આવજો અને કમેન્ટ સરસ સરસ કરજો કેવાક લાગે એટલે જેટલા ફટા બધા મૂકી દીધા છે हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए बिंदास हो गए मस्त हो गए और तंदुरुस्त हो गए तो स्वागत करते हैं आप सभी का फिर से हमारे इस नए से ब्लॉग में और आज है संडे और संडे के अभी बजे हैं मॉर्निंग के सुबह के 8:45 और उसी के साथ चलते हैं बाहर का मस्त सा सनराइज पहले देख लेते हैं देखिए यहाँ से हाय 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 सूर्यनारायण देव अभी आ चुके हैं क्योंकि हो गए हैं 8:45 तो अभी आ ही चुके हो गए ना और भाई कल रात को जो ठंडी थी ना भाई बात मत पूछो इतनी ज्यादा ठंडी थी और रात को हमने यहाँ पर बैठ के मस्त मजे की एक नेटफ्लिक्स पर मूवी देखी भाई बहुत ही मस्त चिल किया साथ में बैठे लगभग 11:30-12 बजे तक हमने एंजॉय किया वैसे सोच रहे थे परसों भी सोचा था हमने नेटफ्लिक्स एंजॉय करेंगे बट क्या हुआ कि खाना खाने के बाद तो क्या होता है भाई आलस आ जाती है तो फिर वो नेटफ्लिक्स पड़ा रहा साइड में और फिर हम अपने काम पे लग गए तो कल हमने नेटफ्लिक्स बहुत ही बढ़िया सा प्यारा एंजॉय किया और चलते हैं अभी किचन में और आप मुझे देख रहे हो बहुत ही मस्त बढ़िया से आउटफिट में हुआ आज काफ़ी दिनों बाद ये टी शर्ट मैंने पहनी अभी मेरे को लगा कि ये विंटर चला जाएगा और ये वाली टी शर्ट मैं नहीं पहनूंगा तो क्योंकि थोड़ी सी क्या है कि जाडी है कपड़ा इसका क्या है थोड़ा सा मोटा कपड़ा है ठीक है विंटर की टी शर्ट है तो विंटर में पहनना अच्छी बात है तो अभी पहन लिए ठीक है लेकिन इसके नीचे वाला जो पैंट था ना ये वाला ये तो नहीं था इसके नीचे वाला वाइट पैंट था तो वाइट पैंट मैंने शायद अमरेली पहना हुआ था लास्ट टाइम तो उस टाइम थोड़ा सा बिगड़ा हुआ था मतलब कि धूल मिट्टी वाला तो वो अभी तक साफ सफाई उसकी नहीं हुई है थोड़ी सी कंप्लेन है हमारी बीवी को लेकिन कोई बात नहीं वो कर देंगे 1-2 दिन में ठीक है चलिए अभी किचन में चलते ज्यादा बोलते नहीं है क्यों ऐसे हंस रहे हो क्यों દેખાય પાછળ દેખાય ને એમની કમ્પ્લેન અમારી હોય પણ પેરોવાળાને ખબર હોય ને કે મેલું છે તો આપણે પાછું બીજી વાર અગેન નાખી પણ દેવાનું મને એમ ખ્યાલ ન હોય ને મેં અત્યારે જોયું ને તમને એવો ખ્યાલ ન હોય ને કે પાછું મેલું હશે એવું તમે જો કપડો ત્યારે તમે ધોવા જ નહીં નાખ્યું હોય તો અને ખરેખર આ ટી શર્ટ છે ને આ ટી શર્ટમાં તમને બ્લુ કલર દેખાતો હશે આની અંદર ખરેખર વ્હાઈટ કલર હતો પણ શું છે વોશિંગ મશીનમાં ધોવા નાખ્યો છે એટલે જે ગળીનો કલર હોય કે બીજા કોઈનો કલર હશે આમાં બેહી ગયો છે એટલે અત્યારે બ્લુ દેખાય છે પેલા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધા કેમ છો બધા મજામાં જ છે અમારા ઘરવાળા છે ને સે કાળિયા અને પહેરવાનો ધોળા કપડા પહેરવાનો દોઢો બહુ જરીક ડાક પડે એટલે કે મારા કપડા વ્હાઈટ માં આમ થઈ ગયું આમ થઈ ગયું અને મોસ્ટ તમે જોજો એના કપડા બધા વ્હાઈટ છે પેન્ટ શીખ્યા વ્હાઈટ છે અને હું બધા કલર ના પહેરું પણ વ્હાઈટ ઓછા લઉં મને ગમે કલર લે એવું થોડું છે વ્હાઈટ કલર નો મને તો હજી વ્હાઈટ કલર નો શર્ટ પહેરવાની ઈચ્છા છે લીલન નો શર્ટ એ એક મળશે ત્યારે મસ્ત મજાનો એ લેવાનો છે લેવાનું વાંધો ને પછી કે તમે ઘડી કલર લાગી ગયો એ તારે જોવાનું મારે થોડું જોવાનું હું બીજો લઈ લે પછી બીજું શું કરું કારણ કે આ ટી શર્ટ એ ખરેખર મોંઘું સમથિંગ 1800 કે 1900 ટી શર્ટ છે એક જ વખત મેં પહેર્યું છે કલર બેસી ગયો તો પહેરવાનું મન નથી થતું કલર રંગ ઉતરી ગયો મને રંગ ઉતરી ગયો ટી શર્ટ ઉપરથી શું છે વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અરે વાહ એમ નહીં પેલા તો કલર ઉડી ગયો સાઈડ માં અત્યારે મેં કહ્યું કે કેટલું ટૂંકું થઈ ગયું જો ખરા કે લબર બબર લૂઝ થઈ ગયું કે નથી ચાલતી પહેરવાના આવી ગયા તો બસ ખરેખર જ છે જોઈ લો આ હુડી આ સ્વેટ શર્ટ ટાઈપ નું ટી શર્ટ છે તો આવું થઈ ગયું છે તો કેવું જ પડે ને ભાઈ આવું થઈ ગયું છે પહેરી નાખું પણ કલર આનો બ્લુ થઈ ગયો એટલે હમણાં મન નથી થતું આવી જાય જે લોકોને ખ્યાલ આવે તરત ખબર પડી જાય કારણ કે જે વ્હાઈટ હોય ને વ્હાઈટ દેખાય ને આ ડલ બ્લુ ટાઈપ તને ખબર છે એમાં ગળીનો કલર બેઠો હોય હા પણ દેખાય જો મેલો કલર છે જોયું ને આપણે કમ્પ્લેન નો સાંભળે કપડા બાબતેથી ખરેખર નો સાંભળે વાક આપણો જ હોય એનો કોઈનો હોય જ નહીં સમજ્યા સોરી કહી દો હાલો નોટ સોરી તને તું કે સોરી હા ભાઈ ને કાઈ નહીં બનાવી છે હું તો વિરલી તો મૂકી દો બીજું હું આ ના રે ભાઈ કપડા પડેલા સાઈડમાં કિચન નું કામ આપણે કપડું પડેલું સાઈડમાં જ્યુસ બનાવો સાંભળે હે કેતો સોરી આલે સોફા જા વહી જાય બધી લઈને ચોકે જા આજમાં સપોર્ટ છે ખુશી તો ભલે સપોર્ટ હોય કપડા મને કપડાની કમ્પ્લેન હોય એટલે હું તો સિરિયસ જ હોય કપડાની કમ્પ્લેનમાં કારણ કે વ્હાઈટ પેન્ટ મારું 3 મહિના થયા 3 કે 2 મહિના થયા એમને હજી ડાઘ પડેલો પડ્યું છે એમને મત છે ધોયેલું નથી પણ નેક્સ્ટ ટાઈમ પહેરો તો ખ્યાલ આવે કે ધોવાનું બાકી જાવ તળિયા થપ્પામાં હું પણ એમ નહીં છેલ્લી વખતે ધોવાનું હોય ત્યારે ડાઘ નહીં ગયો હોય હું એ જ કહું ઓછા છું કપડા હોય ને એટલે આપણને યાદ આવી જાય કે આ છે પણ જો કપડા ઢગલો હોય તો કેમ ખબર ભૂલી પડે જતો ખરેખર ખાનું એનું મારું બેનું દમદાર એને એમનું નહીં
આકાશને તો આટલું ખાનું છે ને આટલું દોડવાનું બાકી છે ખાલી ટી-શર્ટ નું ને એનું પણ આ વર્ષની અંદર છે ને બધા काटी नाखवाना भाई। इतनी सी बहस हो गई है मॉर्निंग में, ठीक है, लेकिन खटास वाला अभी हमारे लिए बन रहा है आमले का जूस। मोटू कई खारू रेख ने मोटू देर में बगाड़ी ने તમે મને ખીજાવ બસ મારે खीजावવું પડે, સાંભળવું પડે, એટલે તેમાં કઈ મોટું બગાડવાનું ન હોય, ક્યારે ગાય કરું સ્વીકારવું પડે। આ તો સાંભળી લે હા બસ એમ। અને ભાઈ જો મસ્ત આ વિરાલી જે રાતે ખાધી હતી ને ચોકલેટ, ખુશી ને ખુશી અમે કેટલા વાગે ખાધી આ કેટલા વાગે ખાધી છે વિચાર તું? હે તો તમે તો જાગતા હતા. જાગતા નહોતા, ઊંઘ જ નહોતી આવતી મને ઊંઘ જ નહોતી આવતી, પછી વિરાલીએ જગાડ્યો। હા 12 વાગ્યા એક તો તો ભાજી પડી કેટલી કર બાજી કર એક તો 12 વાગે ઊંઘ આવે આવું થયું ખુશી અને નાના થઈ ગયા હતા અને સીધું હેલિકોપ્ટર શરૂ કરી દીધું ધબધબાટી અને પછી એને એક બે વાર હલાવી એને પણ એ કઈ હેલિકોપ્ટર બંધ થાય નહીં એમને ઊંઘ પડતા 2:30 વાગી ગયા એમને આકાશ મેં તો ભૂખ લાગી બહુ મને ચોકલેટ છે મેં નથી ખાવી મેં કુકીઝ હોય મને હાલે પણ ચાક તો ખરા એ કે ખાધી ને અડધી તો ખવાઈ ગઈ જોયું ને અડધી તો ખવાઈ ગઈ ખાધી પછી પાણી પીધું પછી 3 વાગે સુધી બોલ્યું અરે અરે અને 7 વાગે મારે એક તો તમારા પેલા બે ખુલી ગઈ મારી અમે તો એક્સેપ્ટ હું સ્વીકારું છું હું અમે સ્વીકારું છું, છીએ. હું ખુશ છું, હું ખુશ છું। तो ऐसी मस्ती और ऐसी थोड़ी बहुत बहस के साथ इस संडे की मॉर्निंग हुई और अभी थोड़ा बहुत मेरे को भी काम है। वैसे विराली तो घर पे रहने वाली है, मुझे एक जगह पे ओपनिंग में भी जाना है, साथ ही में एक जगह पे श्रीमद है फ्रेंड की वाइफ का, तो वहाँ पर भी जाना है, दोनों जगह पे जाना है। लेकिन दोनों जगह पे खाने का भी इनविटेशन है, ठीक है। लेकिन क्या है कि जिस जगह पे अभी ओपनिंग है वहाँ पर सिर्फ मुझे हाजिरी देनी है, उसी के बाद जहाँ पर सीमन संस्कार है वहाँ पर सिर्फ खाने के लिए जाना है, ठीक है। तो चलिए अभी मॉर्निंग का कुछ ब्रेकफास्ट तो नहीं करना है, सिर्फ जूस पीना है, जूस पीने के बाद वो चॉकलेट थोड़ी सी टेस्ट करनी है, फिर वापस जाना है हमें जो अपने ओपनिंग में जाना है वहाँ पर। केक लगी खुशी मस्त શીંગપાક જેવી છે. માવા સિંગત ચીકી છે ને એ પણ એમાં સિંગત છે નટ્સ છે ચોકલેટ ફ્લેવર ની છે જો મસ્ત એવું? છે હા ભાઈ મને આ તો ચીકી છે. ચીકી જ છે પણ આખી અલગ છે થોડી એમ। અત્યારે મને તો ખરેખર એ ભાઈ મને મેં વિરાલીને કીધું કા વિરાલી મેં કીધું ડેરી મિલ્ક ને એવી લેવી ને એની કરતા તો આ ખાવી બેટર છે, મસ્ત મજાની છે। હા ને સારી છે કે સારો નહીં? ટેસ્ટ છે સારો ન્યુટ્રિશ ની છે ભાઈ, કેવી છે કઈ માઉથ મેલ્ટ સ્નેક ચોકલેટ પીનટ બટર ચીકી પીનટ બટર ની છે। કીધું ખરા કે નટ્સ હા, હા. મતલબ સિંગ ની છે આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને. હા સિંગ ની છે। સારું ચલો ભાઈ તમે તમારું બ્રેકફાસ્ટ કરવાનું છે અત્યારમાં? ખુશી મેડમ જોશે ચા ભાખરી ચા ભાખરી એની વગર એને ચેન નહીં પડે જા. ચેન નહીં પડે અત્યારે જો ચેન તો પાડે છે। ચાવીના મને ચેદ ના પડે પણ જો કે હું પીતી નથી. હા. એ મતલબ ચા ભાખરી જોઈએ. ખુશી મેં ઘણા દિવસ થયા હો, લગભગ મહિના દિવસ જેવું થઈ ગયું છે, મૂકી દીધી હાવ ચા। સવારમાં એને ક્યાંય નહીં કોઈને ઘરે નહીં, ગમે ને ત્યારે બેસવા ગયા હોય ને તો ચા નહીં, કાંઈ ન થાય. એટલે જ કહું છું મજા આવે છે એમ ખરેખર। અને એના બદલે શું છે કે એમાં ભાઈ શુગર આવતી હતી, શુગર ઓછી થઈ ગઈ બાને પીવાની એમ, એટલે સારામાં સારું છે। ચલો તો અત્યારમાં જ્યુસ પી લઈએ, આજે બની ગયું છે. લાવો। એમ ને આ પત્ની કોની કે હારી કેવા સવારમાં આટલો બધી તમારી સેવામાં રહે ઈ કઈ નહીં. તોય આવે મને ખપ ખપ કરતા એમાં કલર વયો ગયો જો ને. હા, સફેદ બાકી બ્લુ થઈ ગયું જો. એમાં આપણે તમે ખીજાય બોલો શું કરવાનું. હાલો, સોફા ઉપર આવો. કોક દી કેમ થાય આપણને કે ભાઈ હા પાડે એમ, હા પાડું એ હું નહીં। ઈ બીજા કોઈ વિચારી નહીં ગઈ ટેસ્ટ તમે કરી સરસ ખરા. સોરી યાર મેં મીઠું નાખવું ભૂલાઈ ગયું વાંચો વર્ષમાં ખાટું લાગ્યું પીવાય ગયું। તો કેમ તો નેચરલ જ પીવાય મીઠું ન નખાય. બહુ સરસ છે પાછું ન મન વળે ને ખાલાસ કરે એવું થાય. બહુ મસ્ત કીધો। A few moments later. છે અગિયાર ને ખુશી ફ્રેન્ડ જોડે ત્યાં ગપચપ કરે છે. હું ખુશી વાત કરે ફ્રેન્ડ જોડે મને કહે છે કે તું મોડલિંગ બની જાય એમ. મોઢું જેવું મોડલિંગ જેવું. આ ખુશી એવું નથી હોતું તો આપણે મોડલિંગમાં જોઈએ છે ને મોડલિંગમાં તો કોઈ એવું જરૂરી નથી કે ગોરા જ હોય. એને મને જ કીધું કે તું ઈ કે મેકઅપ કરે ને કે મેકઅપ વાળાને કે આવી રીતના જ લુક જોતો હોય એમ. હા પણ અમાર ભગવાનની માતાજીની ભગવાન સ્વામિનારાયણની દયા છે મોડલિંગ કરવા જરૂર નથી પડી. તો વાંધો નહીં. અને રાત્રે આપણે મસ્ત પ્રોગ્રામ ને પ્લાન કરીએ છીએ પાણીપુરી. હવે આપણા બે માટે ન ના, હોય ના, બધું કહી દો, subscriber કહી જ દો તમે બધું. એમને આજ તો આપણે બેને ખબર હોય ને કારણ કે તું ઘરે છો. આકાશ માટે સરપ્રાઈઝ આપણે હા, એની હાટુ surprise. હવે તો કઈ ચણા બટાકા ખાવીશ કે રગડા ખાવીશ એ પૂછવાનું હતું તમને. જે હેલી પડે મોઢા મૂકીને ઓગળે છે ને એ તો બે ઓગળી જાય તો ખાલી પૂરી મૂકશે ને પાણી ભરી તો વધારે બેટર થાય. તો ચાવી નહીં પડે સીધી ગળી જાય ગળક કરતી. આપણે જે મજા આવે કરી નાખો. તને કેવી ભાવે? મને પાણીપુરી હોની ચાહીએ. તો પાણી ખાલી ને પૂરી હાલશે ને તો મસાલા વગરનું પાણી મેન મહત્વ પાણી. પાણીનું છે. હા તો ચાલો આજનો પ્રોગ્રામ મસ્ત મજાનો રાખશું પાણીપુરી
અને મને વધારે ભાવે ને ખુશી તો મને ચણા બટાકા ભાવે રિયલી. અને આકાશને ખબર છે આકાશને રગડા ભાવે છે. એની બેન ના હાથે ખાધેલી જયારે હું હાજરમાં નહોતી ને ત્યારે. રગડો માંગે ને તો કેવું કરવાનું, પાણીપુરી વાળા જવું જ કરવાનું. રગડો માંગે ને તો આવડે તપેલી લઈને પાણી નાખીને કપ 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 કરીને રગડા વાળી કરીને દઈ દેવાની. એમ જ કરશું. રગડો માંગે એટલે એવું જ કરવાનું. તો ચાલો આજ રાતનો પ્રોગ્રામ મસ્ત રાખી પાણીપુરીનો, કારણ કે ઘણા ટાઈમથી અમે ખાધી જ નથી એટલા માટે. મેં એ પણ સુધાર્યું છે ખાવા માટે, કારણ કે ખુશી અને ભાઈ સવારમાં ચાન ભાખરી કંઈક દબાવી છે તળેલી. હા એટલે મેં હું એ પણ ભગવાન ધરીને ખાઈ લઉં અને બનાવશું રાતનો પ્રોગ્રામ મસ્ત મજાની પાણીપુરી. તો અત્યારે ચણા પલાળી દઈ અને કોઈ ફુદીનો છે અને પૂરી છે, અને જો કે આકાશ મારે કેવું જ પડશે તો પૂરી લેતા હોય ફુદીનો લેતા તો પાણીપુરી રાત્રે બનશે. એટલે આજ તો કોઈ માટે સરપ્રાઈઝ રહેવાની નથી એવું લાગે છે મને. પણ કઈ વાંધો નહીં, કારણ કે ઘણા ટાઈમથી પાણીપુરી બિલકુલ નથી ખાધી. ને બહાર ખાવું હોય ને બહાર એટલે બહુ તીખી હોય ને આપણે ઘરે મીડિયમ તીખું કરીને તો આપણે ખાઈ શકીએ, વાંધો બિલકુલ ના આવે. એટલા માટે વાગ્યા છે 11. ખુશીને ક્યાંની પછી ખુશી શું ખાવું છે તો મને કે આમ જો પાછળ છોકરાને મોજા રહેવા છે તો એવો, બાકી હિન્દી પિક્ચરના શોખ વાગે છે છોકરા ધબધબાટી બોલાવે છે. તો ખુશીને ક્યાં કોઈ ખુશી હું જમું મને કે મને ભૂખ જ નથી લાગી કે જે મારું પેટ ખાલી જ નથી કે ભાખરી ખાધી નથી કે અમને ખાતું નથી કે ખાવું. મેં તું આળસ કરે એમાં રોજ તો એકલી આળસ કરું જ છું. મેં તું કંઈક હા પડ તો કંઈક બનાય. એ ખુશી બપોર શું જમવું છે? સાચું હજી કઈ ઈચ્છા જ નથી થતી ખાવાની. ભાખરી હજી પેટમાં એમનેમ જ છે. પણ તળેલી ખાધી કે નહીં એટલે એમનું ખાધી ને તો વાંધો ન આવે. તો આપણે અહીંયા આવી જાવ, પાણીનો એક ગ્લાસ પી લઈએ. પછી 12 વાગે એમ કે ભાભી ભૂખ લાગી, 12 વાગે તને શું આપું મારે? આપણે ઝોમેટો પર નાખીએ. ઝોમેટો જો કંઈક ચલો કંઈક વિચારીએ. ખુશી તને એક વસ્તુ બહુ ભાવે છે, આપણે કરી નાખી ઈચ્છા હોય તો. તું કે તો હું મેગી નહીં બીજું હતું બીજું કે બધા ખોપડી ગઈ મને મેગી ભાસ ન કરી. મેગી તો મને એટલી ભાવે છે. ઈ નહીં પાસ્તા એવું નહીં બીજું તો મને બહુ ભાવે. મતલબ રાંધવાનું આપણે ઘરે, એવું નહીં બહારથી હા, મગાવી. ઈ તો આપણે ઘરે જ નથી રાંધતા. મતલબ ફાસ્ટ ફૂડ નહીં, ખીચડી ઈ નો ભાત? ખીચડો દાળ ભાત. દાળ ભાત હા 2 જણા દાળ ભાત કરાતા જો આમાં લેડીઝ નું કામ આવું હોય. આળસ બે જણા હોય ને 2 જણા કમાય કુકર બાફા મૂકીને એક બાજુ તપેલી મૂકીને કાઢી એમ નહીં ખુશી કુકર નો બાફવાનું હોય એમાં દાળ બાફવાની ન તપેલી બાફવાની ન કુકર બાફવાનું હોય અને દાળ ભાત મૂકીને બાફવાનું હોય. ખુશી આવી તરફ વાત કરી તો કુકર ક્યાં બાફવા મૂકવું ઈ કે સાચી વાત છે. તો એવું લાગે ને તો મમરા બહુ બધા છે તો આપણે ભેળ કંઈક કરશું. ભેળ કરીને ખાવ. હા અને તારે મેગી ખાવી તો મેગી એ જ તો આપણે ચાલો હવે બપોરનું જોઈ શું બનાવવું છે. જે ખાવું બનાવશું એવું નથી, ભેળ ઉપર જ રહેવાનું આપણે. આજે તો મસ્ત પાણીપુરી પ્રોગ્રામ રાખશું. અને હું કહેતી હતી ને આકાશ માટે સરપ્રાઈઝ નહીં, કારણ કે પૂરી ફૂદી નહીં લાવે તો પાણીપુરી બનશે. આપણે શીટ યાર. ગાડી હોત ને તો આપણે 2 જાત ગમગમાટી ખુશી આખું સુરત આપણે વેંધી આવી બે નથી જે સારું છે. એમ યાર નથી ને ક્યાંય પૂગ્યું નથી. ઘરે નો રાજ્યમાં ઘરે જ ન હોત આપણે બેમાં દે કોઈ કાંઈ. ચલો ટીવી કરીશ ખુશી મેડમ જોવો કે હાલો હું આવું છું ત્યારે. શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ઉલટા હાલો ખુશીને બહુ ગમે ખુશી દવથી જોતી હોય બહુ જોતી હોય કાંઈ જો અટલ તારે આમ હવે એટલું મેં જોઈ લીધું છે ને તો YouTube ખોલું તો એક ને એક એપિસોડ આવે. તારે કમ્પ્લીટ કરી હોય ઉપર કે આમ ના ચાલે. પણ મેં બધા જૂના પહેલાના જોઈ લીધા, નવાઈ હમણાંના જોઈ લીધા, પાછા મારી ઇનાઈ જો પછી મને ગમતો હોય ને સર્ચ મારીને પછી ઇનાઈ જો. ઓકે સરસ ચલો તો વેપર કટિંગ કર્યું છે ભગવાને ધરીને હું ખુશી થોડીક વાર ખાઈ લઈ અને પછી કંઈક નક્કી વિચારીએ. તો ભૂખ લાગે તો સરખું વ્યવસ્થિત જમવાનું બનાવશું બેસીએ એટલા માટે જોયો શું કરીએ આગળ. ચલો અને આકાશ ત્યાં ગયા છે ને ફ્રેન્ડના વાઈફની શ્રીમત છે તો ત્યાં ગયા છે. તો બપોરે જમીને જ આવવાનું છે એટલે અત્યારે હું ને ખુશી બે જ છે. તો જોઈ ચલો હું બનાવી બપોરે અમે. તો અત્યારે વાગે છે 12:15 અને મસ્ત મજાનો ફુદીનો અને લીલા ધાણા આજે પણ લઈ લીધા છે, કારણ કે રાતે બનાવી પાણીપુરી એટલા માટે. તો ફુદીના વાળા ભાઈ સોસાયટીમાં જાવ તો સારું હતું, મેં તો આકાશ પર જોડે મગવો નહીં મારો. તો અત્યારે જો વીણી પણ લીધો ફુદીનો લીલા ધાણા. આજ પહેલી વાર લાઈફમાં મેં મારા હાથે સ્ટોરી મૂકી, કારણ કે આકાશ હોય ને મારો ફોનનો બધું હેન્ડલિંગ યુઝ કરતા હોય. આ તો ખુશી કે મારો ફોન લીધો. ખુશી કે ભાભી તમારા ફોનમાં મારા ફોટા તો બહુ બધા છે કે બધા લીધા હોય કે તમારા કેટલો મસ્ત મસ્ત છે. મેં કીધું આકાશને ટાઈમ રહેતો નથી બિલકુલ. મેં મૂકવાનો મેં મારા સિંગલ ફોટા ગોત મેં કીધું અને અપલોડ કરું મેં જો મેં એટલે કે હા કરો હાલો કે મસ્ત બાકાજી કે બોલાય દીધી. આ તો કરી દીધું અપલોડ. હા તો મસ્ત ફોટા મૂક્યા. પછી મારું એવું છે ખુશી જેટલા હોય ને કોસ્ટ્યુમ એટલી બધા અપલોડ કર્યું, પછી 10 હોય 12 જેટલા હોય એટલા. એવું નહીં કે એક ફોટો હોય જ મૂકવાનું 2 હોય જ મૂકવાનું. તો તેનો મસ્ત જો મેં સ્ટોરી મૂકી છે. એ ભાઈ કોપીરાઇટ આવશે મારે. હા જો તમારામાં આઈડી પણ દેખાય છે વિરાળી પટેલ બોક્સ, તો તમે ચેકઆઉટ કરી આવજો અને કમેન્ટ સરસ કરજો કેવાક લાગે. એટલે જેટલા ફોટા બધા મૂકી દીધા છે
પૂરું હવે હાલો ઇનફ છે. કેટલા ફોટા છે? 14 ફોટા હાલો છે ને, મૂક્યા ફોટા જ નથી દેતો. હરે કેટલા ફોટા પાડવાનો હોય. પાડ હાલો બધાયના હાલો એટલા, હાલો હા, બધા બધાયના એટલા ફોટા પાડ છે. પછી અમારે 10 દિવસ તો પાક્કું સમજી લેવાનું. ઈ પણ ક્યાંક તો ખુશી હું મોકલી દઉં બધે બધાને ફોટા, હાથમાં ફોન આવે એટલે સિબ્લિંગ્સ નું ગ્રુપ છે ને, એમાં તમારા બેનો એક ફોટો મોકલો બનાવેલું કે જોઈ કે આવી રીતના બનાવાય એમ. તમે કોમેન્ટ કરી, મેં કીધું તું કાક દે તો અમ બનાવીને, મેં કીધું તું દે અમને ફોટા. મેં કીધું ફોટા કેટલા છે બધાયના જે હું શૂટિંગ કરું છું ઈ ફોનમાં છે ને, કારણ કે નવો ફોન બધા રિઝલ્ટ વધારે સરસ આવતું એટલે બધા પાડતા હોય. તો કેટલું ફોટું છે મારું છે, આકાશનું કપલ ફોટા કેટલા છે બાકી છે. જે અમદાવાદ અમે એંગેજમેન્ટમાં ગયા હતા તો એ અમે કપલ ફોટા છે એ બધા જ અપલોડ કરવાના બાકી છે. કેટલા ફોટા બધા બાકી છે. આ તમે એના સાઈડમાં રાખો મેં તો મારા ફોટા એકલીને અપલોડ કરવા છે. મેં કીધું હું જશ ખુશી મને ફોનમાં કન્ફ્યુઝ થઈ જાય. હું આમ જોઉં પછી કહું છું કે આ તો ઓલો છે, પછી મૂકી દઉં. ઓલો લઉં તો એમ થઈ લેવાય, આ નતો જોતો, ઓલો જોતો. હંમેશા શૂટિંગ કરતા એટલે મોટા ફોનમાં શૂટિંગ થતું ત્યારે સમજી લેવાનું. બાકીના બેના ફોન જૂના સાઈડમાં જ પડ્યા હોય. મારે એવું થઈ ગયું છે હવે તો બહુ કઈ ભૂખ લાગી છે કે નહીં? હજી કઈ હજી નથી લાગી બોલ. મને તો કે પેટમાં હજી ભાખરી, કેમ કે અહીંયા આવીને બેઠા જ છે. કાંઈ કઈ કર્યું જ નથી. આવીને ટીવી જોઈ થોડીક વાર, ટીવી શરૂ હતી, થોડીક સ્ટોરી મૂકી ખુશી મેડમે. ત્યારે તો ટોમ એન્ડ જેરી છે નહીં ખુશી? મજા આવી ટોમ એન્ડ જેરી જોવાની. એ કઈ એવું છે કે એમાં કઈ બોલવાનું પણ તો એટલી મજા કેવી આવે જોવાની ટોમ એન્ડ જેરી એમ. એમ છે. ખુશી મને તો ભૂખ લાગે છે હવે ધીમે ધીમે. હા તો હાલો આપણે શું ખાવું છે? કઈ મારે તો હાથે નથી ખાવું, નકર મારે સાંજે પછી પાણીપુરી હજી નહીં હાલે. નથી પૈચી પણ. તો એમ કરે થોડુંક વર્કઆઉટ કરી લે જીમમાં, પડશે. એમને થોડુંક વર્કઆઉટ કરી લે અહીંયા તો ભાખરી પતી જાય હવે એમ. તો કાંઈ નહીં, ચલો કંઈક વિચારીએ. નકર હું તો મમ્મી બનાવવાનું સ્ટાર્ટ કરું જ છું હવે. હા યાર છે ને? હા બસ હળવું ને હાલો. ફૂલકું. હા એમ એટલે કારણ કે મને ભૂખ લાગી ધીમે ધીમે. ખુશી પાણી બે ગઈ, મેં નક્કી કર્યું બે છે ને તો કંઈક બનાવશું. અત્યારે કોથમીર દાળ કાચો અરે પ્રોટીન કહેવાય આ. મેં ઘણા ખાઈ લીધા. આમાં ચશ્મા નો આવે. ચશ્મા નો આવે કે નંબર નો આવે? નંબર નો આવે. ઓકે, ચશ્મા બધા પાસે હોય જેવા પહેરવા હોય એવા. થઈ જાય છે. હા વધારે કમાઈ ગયું લાગે, પતતું નથી ને પેટમાં. વાગી ગયા છે અત્યારે 7:45 અને એની સાથે પહોંચી ગયો છું હું ઘરે. આજના આખા દિવસમાં મોર્નિંગથી લઈને અત્યાર સુધી તમને મળ્યો જ નથી. હા જો કે મોર્નિંગમાં મળ્યો, પણ ત્યાર પછીથી એક શ્રીમદમાં જવાનું હતું, એક ઉદઘાટનની અંદર હતું અને થોડું કામકાજ ત્યાં પણ હતું. તો એ બધા કામની અંદર વ્યસ્ત હતો એટલે ઘરે અત્યારે છે કે હમણાં 7:30 જેવું સમથિંગ થયું ત્યારે હું ઘરે પહોંચ્યો છું. અને ઘરે આવતાની સાથે જ ભાઈ મોઢામાં પાણી આવે. પાણી શા માટે જ આવે? આમ જુઓ તમે, પાણી પૂરી બનાવી છે તો પાણી જ આવે ને. પણ કેટલા ટાઈમ નથી ખાધી પાણીપુરી. હા ઘરે તો આપણે જે ખાવી બને બાર તો તીખી જોઈએ કમ્પલસરી. તો અમે ઘરે ખાવી બનાવી મેં બટાકામાં હરચડું મરચું જ નથી નાખ્યું કારણ કે પાણીમાં નથી નાખ્યું ને. તીખાશ તો એટલી થોડીક તો જોઈએ ને આકાશ પાણીપુરીમાં. તો નકર ગોળા પાણી ભેરું જ પીવું તમે તારે. તો હે ખુશી પાણીપુરી ખાવાનું મતલબ જે પાણી હમણાં આવ્યું છે ને એ પીએ. કયું પાણી? આજે તો મોઢામાં આવ્યું મોઢામાં આવ્યું છે ને ઈ પી લે એમ. અને મને સાંભળવા એવું મળ્યું કે ઘરે પહોંચ્યા પછી તો હું ઘરે પહોંચ્યો ને ત્યારે તે મતલબ કે ગાઢ નિંદ્રા ખુશીએ ખેંચી લીધી. હે ખુશી? ક્યાં પોગી ગઈ હતી? હે બપોર નહોતી ગોતી હતી, બપોર હું હુઈ ગઈ હતી. હું થાય છે પેટમાં દુખે છે. પેટમાં દુખતું એની કમ્પ્લેન તો મને ખબર પડી ગઈ કે હું કમ્પ્લેન છે ઈ. હવાની ભાખરી પછી નથી. સવારની ભાખરી તને નહીં વેચી હોય બોલ. જોવા બીજી તોય નહીં. ભાઈ એક ધારી તું બેઠી રહી હતી ને આજે, એક આરે વેબ સિરીઝ ખુશી આખી પૂરી કરી નાખી છે એક જ જગ્યાએ. હે આ તો વેબ સિરીઝ નું સ્પેશિયલ કાઢી સોયત્રા કાઢી નાખાય. એક જ જગ્યાએ બેઠીને વેબ સિરીઝ જોઈ લીધી આખી. અને વેબ સિરીઝના પાર્ટ હોય તમને પણ ખબર છે કે 38 થી 40 મિનિટના હોય. તો હવે 6 થી 7 પાર્ટ 8 પાર્ટ હોય તે 8 પાર્ટ પૂરા કર્યા છે. એટલે શું થાય કે ભાઈ કન્ટિન્યુ એક જગ્યાએ બેઠેલા રહે એટલે ભાઈ કમરે દુખવા લાગે, વાહે દુખવા લાગે, બધું થતું હોય છે. એટલે એટલા માટેથી શું છે કે ભાઈ ખુશી કહે કે હું પેટમાં દુખે છે. તો બની છે અત્યારે મસ્ત મજાની પાણીપુરી. પાણી છે ને વિરાલી? ફુદીનાનું જ છે ને? હા પુદીના લીલા ધાણા. ઓહો વાહ ભાઈ વાહ, ખૂબ સરસ પાણીપુરીની પાર્ટી છે. એમાં આદુ છે અને રેસીપી માંગશો તો શેર કરી દો. પાણી કેવી રીતે બનાવ્યું છે ને એ. સૌથી પહેલા આમાં ફુદીનો છે, પછી આદુ છે, લીંબુ છે અને લીલા ધાણા છે. એટલી વસ્તુ અને મરચી હોતન છે સોરી. અને એ બધું ક્રશ કરીને એમાં વધારે નાખું તો સંજળ નાખું અને પાણીપુરીનો જે એવરેજ મસાલા હોય ને એ એડ કરું છું એટલે ટેસ્ટ પ્રમાણે. અને લીંબુ જેટલો નાખવા હોય એટલા. મીઠું નાખતું જ નથી પાણીમાં, સંજળ જ નાખવું અને એવરેજ જે મસાલો હોય ને જ નાખું છું. પાણી આપણે એક નંબર બનાવી રીતના બનાવવું હોય. અને તારે બટેકા તો ખબર છે, જણા બટેકા બાફી મિક્સ કરીને એમાં જે નાખવું હોય તમે નાખી શકો. ચટણી મીઠું ધાણા જીરું જે નાખવું હોય. પણ મેં ખાલી નમક જ નાખ્યું કારણ કે પાણી એટલું તીખું થોડું હોય આપણે, મતલબ બહુ અતિશય તીખું નથી, સ્પાઈસી બહુ પણ નોર્મલ છે. એટલે હાવ નોર્મલ ખાવ તો એટલા મેં નાખ્યું જ નથી. એવી રીતના છે. અહીંયા જો શરૂઆત થઈ ગઈ. ખુશીને પહેલા પૂછી લઈ કેવું લાગ્યું. હાલો તમે ઘડી ચલો 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 પહેલી બાઈટ લ્યો એટલે આપણે ખબર પડે. ખુશી
તમે ઘડીક ઊભા રહો. પાણી તો હારું જાય છે આ તો એ તમે ઘડીક ઊભા રહો. મને મોઢામાં પાણી હોય. રામ રામ ખુલ ગયા આમ જો પેટમાં દુખવું મટી જાય, ખુશી. હે મસ્ત છે એ મને સરસ શાક સરસ કરજો. જો હાલો ભાઈ વિરાલી ટેસ્ટ કરે છે તમે ઘડીક ફટાફટ ઊભા રહ્યો ને, હું અમે ખાઈ લઈ. હા તો એમ કરો તમે ખાઈ લો તમ તાર વાંધો નહીં મેં આ તો ધક્કા બહુ ખાધા છે એટલે ભૂખ નહીં લાગે ઉપરથી લાડુ પડશે ને ટીપા પડશે અહીંયા. ટીપા પડશે ઓલા 3D મૂવી ની જેમ કા મસ્ત બની ને સરસ સરસ ચાલો તો ભાઈ વેરી ગુડ વેરી પાણી એક ગુડ નંબર બન્યું, મસ્તનું આપણું. તો મજા આવશે લ્યો ચલો ભાઈ તો એમની સાથે જ પાણીપુરી એન્જોય કરીએ છીએ ને આ સન્ડે નો પણ એન્ડ અહીંયા જ કરીએ છીએ કારણ કે આજે સન્ડે હતો તો હોલિડે જોવાનો છે અને એમની સાથે આ બ્લોગ નાઇન પણ અહીંયા કરીએ છીએ ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ